જય માતાજી મિત્રો, આજે અમે ચામુંડા માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ। તમને મંદિર હું બતાવો હોય, માતાજીના દર્શન કરાવો હોય। પહેલાં તો તમે પથ્થર જોઈ શકો છો, કેટલા મોટા વિશાળ પથ્થર છે। પથ્થર જોઈ શકો છો, મંદિરના કોરીમોરી બધા પથ્થર છે, મોટા મોટા પથ્થર છે, મોટી મોટી શિલાઓ છે, તમે જોઈ શકો છો। તો તમને દૂર રહીને બતાવો હોય, ભોખરો ડુંગરો કેવો છે તમને દૂર રહીને બતાવો હોય। પહેલાં તમને મંદિરમાં માતાજીના દર્શન કરાવું। આ મંદિર છે મિત્રો, તો તમને પહેલાં માતાજીના દર્શન કરાવું, પછી તમને કોરીમોરીનો બધો વ્યૂ બતાવું, નજારો કેવો છે આ બાજુ। ચાલો જઈએ। તો મિત્રો, આ મંદિરની ધજા છે, માતાજીના મંદિરના શિખરની ધજા છે, અને આ બાજુ આ પથ્થર છે, વિશાળ મોટો પથ્થર છે મિત્રો। એના બાજુ બીજું પણ મંદિર છે, પછી એના બાજુ મોટા મોટા બે પથ્થર છે। હવે તમને મંદિરમાં લઈ જાઉં, માતાજીના દર્શન કરાવું, તો ચાલો મંદિરમાં જઈએ। તો મિત્રો, માતાજીના તમે દર્શન કરી શકો છો। હવે હું મંદિરમાં માતાજીના તમને દર્શન કરાવું છું। હે મા ચામુંડા, મા દયાળી, માતાજીના તમે દર્શન કરી શકો છો। ચામુંડા માતાજીના મિત્રો, થોડું તો ઘણું જૂનું હશે, પણ મંદિરની ટાઇલ્સો જોઈને આપણને એવું લાગે છે કે મંદિર નવું બનાવ્યું એવું લાગે છે। કદાચ જૂનું પણ મંદિર હોવું જોઈએ, કારણ કે મંદિર તો ઘણું જૂનું હશે, થોડું ઘણું જૂનું છે। આ પથ્થરના અંદર છે, પથ્થર છે, અને પથ્થરના અંદર માતાજી બિરાજમાન છે। આ બાજુ માતાજીનું દીવું પણ ચાલુ છે, આ બાજુ માતાજી બેઠા છે। એટલે આ મંદિર તો ઘણું જૂનું છે મિત્રો, પણ આ બધું નવું બનાવેલું છે એવું લાગે છે આપણને ટાઇલ્સો જોઈને। કદાચ જૂનું હોય, સુધારો વધારો કર્યો હોય, નવું પણ હોય, પણ થોડું ઘણું મિત્રો જૂનું છે। આ બાજુ હનુમાન દાદા છે, હનુમાનજી, આ બાજુ ગણપતિ દાદા, ગણપતિજી છે। તો મિત્રો, આ બાજુ પથ્થર તમે જોઈ શકો છો, મોટા મોટા પથ્થર છે, તમે જુઓ ખાલી પથ્થર કેટલા મોટા વિશાળ પથ્થર છે। આ બાજુ માતાની ધજા, આ બાજુ માતાજીની ધજા। આ બાજુ મિત્રો ભૈરવ દાદાનું મંદિર છે, તમે ભૈરવ દાદાના દર્શન કરી શકો છો। તો મિત્રો, દૂર રહીને તમને મંદિર બતાવું છું, મા ચામુંડા માતાજીનું મંદિર। અને કોરીમોરી મિત્રો, તમે પથ્થર જોઈ શકો છો, કેટલા વિશાળ મોટા પથ્થર છે। આવા વિડીયો જોવા માટે મિત્રો આપણી જય ગોગા બિંદાસ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જે કરીને હું આ વિડીયો બનાવતો રહું। તમે કોરીમોરી બધા ડુંગરા જોઈ શકો છો મિત્રો। હું આવી જગ્યા ઉપર આવીને વિડીયો બનાવું છું, તો તમને આવા વિડીયો ગમતા હોય તો તમે ચેનલ ઉપર જોડાજો। ખાલી તમે પથ્થર જુઓ, કેટલા વિશાળ પથ્થર છે। આ બાજુ પેપડી છે મિત્રો, અને આ બાજુ બધું લીલુંછમ છે, હરિયાળી છે આ બાજુ। તો તમે ચેનલ પર જોડાજો, તમને આવા વિડીયો ગમતા હોય તો। અને આ મંદિર મિત્રો આવેલું છે ગામ બળવંતપુરા ગામ છે, ત્યાં મંદિર આવેલું છે। તાલુકો તથા જિલ્લો બનાસકાંઠા, અને બળવંતપુરા ગામમાં મંદિર આવેલું છે, સામે મંદિર હશે। અહીંયા મિત્રો એક દશામાનું મંદિર પણ છે, તો તમને એ મંદિરના હું વિડીયોમાં તમને મંદિર જોવા મળશે। તો આપણે અલગથી એક વિડીયો આવશે દશામાનું મંદિરનો વિડીયો, તો એ વિડીયો પણ તમે જોજો। તો ચેનલ પર જોડાઈજો, ફૂલ સપોર્ટ કરજો, જે કરીને હું આવા વિડીયો બનાવતો રહું અને તમને બતાવતો રહું। કોરીમોરી તમે નજારો જોઈ શકો છો। તો તમને અમારી ચેનલ ઉપર મજા આવશે મિત્રો, કારણ કે આપણી આ ચેનલ ઉપર જય ગોગા બિંદાસ ચેનલ પર ફક્ત મંદિરોના વિડીયો આવશે, મંદિરોના વિડીયો અને બ્લોગ વિડીયો એવા આવશે, તમને જોવાની મજા આવશે એવા વિડીયો આવશે। અને આવી જગ્યા પર આવીને અમે વિડીયો બનાવીએ છીએ, તમે જુઓ ખાલી। તો સપોર્ટ કરજો અને શેર કરજો। સારી કોમેન્ટ કરીને તમારો પ્રતિભાવ જણાવ્યો।